લગ્નની રાત્રે જ્યારે મેં મારી પત્નીનો કાળો ચહેરો જોયો તો હું ખૂબ જ નારાજ થયો. જ્યારે મેં તેને છૂટાછેડા દેવાનો નિર્ણય કર્યો તો એ મારા પગમાં પડી ગઈ અને બોલી, તમે બીજા લગ્ન કરી લો, હું ઘરના કોઈ ખૂણામાં પડી રહીશ. મેં એક સુંદર છોકરી સાથે લગ્ન કર્યા અને તેને ઘરે લઈ આવ્યો. પહેલી પત્ની નોકરાણી બનીને તેની સેવા કરવા લાગી. ઘરમાં બધા ખુશ હતા કેમ કે તેમને મફતની નોકરાણી મળી ગઈ હતી. પરંતુ એક રાત અચાનક હું બહાર ઊભો શાંત નજરોથી મારા ઘરના દરવાજાને જોઈ રહ્યો હતો. ખબર નહીં કેમ પણ આજે હિંમત નહોતી થઈ રહી કે દરવાજો ખોલીને અંદર જાઉં. બાજુના મંદિરમાંથી ભજનનો અવાજ સંભળાયો તો મેં આકાશ તરફ જોયું. શિયાળાની સાંજ જલ્દી જ રાતના અંધકારમાં બદલી રહી હતી. મેં એક ઊંડો શ્વાસ લીધો. મારી ઈચ્છા હોય કે ન હોય, આખરે મારે મારા ઘરમાં તો જવાનું જ હતું. એના સિવાય મારું બીજું કોઈ ઠેકાણું પણ નહોતું. મેં દરવાજો ખોલ્યો અને અંદર દાખલ થઈ ગયો. આખું ઘર હંમેશાની જેમ ચમકી રહ્યું હતું. નીચે માર્બલના ફ્લોર પર મને મારો ચહેરો નજર આવી રહ્યો હતો. સાંજના આ પહોરમાં પણ ઘરમાં ક્યાંય ધૂળનું નામો નિશાન નહોતું, જાણે ઘણી વખત ઘરની સફાઈ કરવામાં આવી હોય. મારા બૂટ માટીવાળા હતા. હું જ્યારે આગળ વધ્યો તો ફ્લોર પર મારા પગના નિશાન પડતા ગયા. ડ્રોઈંગ રૂમમાં દાખલ થતાં જ મારી નજર અંદરના નજારા ઉપર પડી. ત્યાં રોનક હતી. મારી પત્ની સરસ ડ્રેસમાં સજી ધજીને ટીવી જોઈ રહી હતી. તેના હાથમાં ચાનો કપ હતો. તેને જોઈને મારા ચહેરા પર સ્માઇલ આવી ગઈ. તે ખૂબ જ સુંદર હતી. એક બાળકની મા બન્યા પછી પણ તેની સુંદરતામાં કોઈ કમી નહોતી આવી. મને જોતાં જ તેણે મને પાસે બેસવાનો ઈશારો કર્યો અને રસોડા તરફ મોઢું કરીને અવાજ દીધો, ભૂમિ, જરા રાજીવ માટે પણ ચા લઈ આવ. હું ચૂપચાપ તેની પાસે બેસી ગયો. આજે મારું મન થોડુંક ઉદાસ હતું. મારી પત્ની પણ મારા ચહેરાને જોઈને કંઈક સમજવાની કોશિશ કરી રહી હતી. તે અલકમલકની વાતો કરીને મારું ધ્યાન ભટકાવવાનો પ્રયાસ કરી રહી હતી. કદાચ એને પણ અંદાજો થઈ ગયો હતો કે હું કોઈ વાતથી પરેશાન છું. થોડી જ વારમાં ભૂમિ ચાનો કપ લઈને રસોડામાંથી બહાર આવી. તેને જોઈને હું ચોંક્યો, પરંતુ તે ચૂપચાપ ચા મૂકીને પાછી જતી રહી. મારી પત્નીએ તેને રાતના ભોજનનું લાંબુ લિસ્ટ પકડાવી દીધું. ભૂમિએ માથું હલાવ્યું અને રસોડા તરફ જતી રહી. રસ્તામાં જમીન પર પડેલા રમકડાને ઉપાડીને ટેબલ પર રાખ્યા. મારી નજરો દૂર સુધી તેની પાછળ ટકી રહી. પરંતુ હવે હું મજબૂર હતો. ચાનો કપ હાથમાં હતો, પરંતુ હું ક્યાંક ખોવાયેલો હતો. રાતનું જમવાનું ખૂબ જ સ્વાદિષ્ટ હતું. ભૂમિના હાથોમાં તો જાણે કોઈ જાદુ હતો. મારી પત્ની સતત વાતો કરી રહી હતી અને હું બેઠો તેની વાતોનો જવાબ દેતો રહ્યો. જમ્યા પછી હું જલ્દી સૂવા જતો રહ્યો. દિમાગ ઉપર ખબર નહીં કેવો ભાર હતો કે ઘણીવાર સુધી પડખા ફરતો રહ્યો, પરંતુ મને નીંદર આવી નહીં. મારી પત્ની ગાઢ નીંદરમાં હતી. તે સૂતી હતી એટલે હું ચૂપચાપ ઊભો થઈને રૂમમાંથી બહાર આવી ગયો. બહાર ચક્કર મારી રહ્યો હતો કે મારા કાનોમાં એક અજીબ અવાજ પડ્યો. જે દિશાથી અવાજ આવી રહ્યો હતો, મારા પગ તે દિશા તરફ આગળ વધ્યા. રૂમનો દરવાજો ખુલ્લો હતો. મેં જરાક ધક્કો દઈને દરવાજો વધારે ખોલ્યો અને જે દ્રશ્ય મારી સામે હતું તેને જોતાં જ મારા મોઢામાંથી એક ચીસ નીકળી ગઈ. જે કંઈ પણ મેં જોયું ત્યાર પછી પોતાના ઉપર કાબૂ રાખવો મારા માટે અશક્ય થઈ ગયું હતું. એ કારણે જ આજે મારું મન ઉદાસ હતું. આ એક અજાણ્યો ડર હતો જેણે સવારથી જ મને પોતાની જકડમાં લઈ રાખ્યો હતો. આજે હું એ ડરને મારી આંખોથી હકીકત બનતા જોઈ રહ્યો હતો. ઊંધા પગલે હું દોડતો પાછો પોતાના રૂમમાં આવી ગયો. મારો શ્વાસ ખૂબ જ ઝડપથી ચાલી રહ્યો હતો અને મને ખૂબ જ પરસેવો થઈ રહ્યો હતો. આ ઠંડીની ઋતુમાં પણ મને મારા શરીર પર પહેરેલા કપડાં ખૂંચવા લાગ્યા હતા. મારું હૃદય જોર જોરથી ધડકી રહ્યું હતું. આંસુ હતા કે રોકાવાનું નામ નહોતા લઈ રહ્યા. જો કોઈ રાતની આ નીરવ શાંતિમાં મને, જે એક મજબૂત પુરુષ હતો, જો રડતા જોઈ લેત તો ખબર નહીં શું વિચારત. પરંતુ હકીકત તો એ હતી કે મને મારો વીતેલો સમય ઝંઝોળી રહ્યો હતો. ઈચ્છા ન હોવા છતાં પણ હું પોતાને 3 વર્ષ પહેલાંની એ ઘટનાને યાદ કરવાથી રોકી ન શક્યો, જેણે મારી આખી જિંદગીને ઉલટપલટ કરીને રાખી દીધી હતી. હું કેનેડાથી ભણીને પાછો આવ્યો હતો એટલે મારા વ્યક્તિત્વમાં એક અલગ જ નિખાર હતો. હું પોતાને હવામાં ઉડતો અનુભવી રહ્યો હતો. આખા પરિવારમાં
કોઈ છોકરો મારી બરાબરીનો હતો નહીં. અહીં તો લોકો ભારતમાં જ ભણવા માટે તરસે છે. તેમના માતા પિતા તેમને ઓછી ઉંમરમાં જ વર્કશોપ અથવા તો કોઈ નોકરી ધંધા ઉપર ઊભા કરી દે છે. પરંતુ મારા મા બાપ એવા હતા જેમણે મહેનત મજૂરી કરવા છતાં પણ મને ભણવા માટે કેનેડા મોકલ્યો. હું પોતે પણ કાબેલ હતો, એટલા માટે સ્કોલરશિપ મેળવી લીધી. 4 વર્ષ કેનેડામાં ભણ્યા પછી જ્યારે હું પાછો આવ્યો તો પૂરી રીતે બદલાઈ ગયો હતો. મારા ઘરે આવવાની ખુશીમાં મમ્મીએ આખા પરિવારને અને સગા સંબંધીને દાવત આપી હતી. પરિવારની મોટી ઉંમરની મહિલાઓ મને આશીર્વાદ આપતા મારા માટે પ્રાર્થનાઓ કરી રહી હતી. હું બધું સમજી રહ્યો હતો. છોકરીઓ ચોરી છુપે મને જોઈ રહી હતી અને એકબીજાને ઈશારા કરી રહી હતી. દરેક ઘરની એ ઈચ્છા હતી કે હું તેમનો જમાઈ બનું. આ વિચારે મને થોડાક અભિમાની બનાવી દીધો હતો. અને અભિમાન કેમ ન હોય? હું દેખાવડો હતો, ભણેલો ગણેલો પણ, અને ભારત આવતા જ મને એક ખૂબ જ સારી નોકરી પણ મળી ગઈ હતી. હવે તો એવું લાગવા લાગ્યું હતું જાણે ઘરમાં રૂપિયાની રેલમછેલ થઈ ગઈ હોય. આ બધી વાતોએ મારી વ્યક્તિ મહત્ત્વમાં એક અજીબ ઘમંડ ભરી દીધું હતું. ભોજન દરમિયાન પણ મેં ઘણી છોકરીઓની નજરો મારા ઉપર હોય એવું જોયું હતું, પરંતુ મેં બહુ ધ્યાન દીધું નહીં. લગ્ન કરીશ તો પોતાની જ મરજીથી, અને મારી પત્ની તો બિલકુલ મારા બરાબરની હોવી જોઈએ. એ વિચારે મારા મનમાં ઊંડી જગ્યા બનાવી લીધી હતી. દાવત ખતમ થઈ તો મમ્મી વાસણ ભેગા કરતાં ખૂબ જ ખુશ નજર આવી રહી હતી. પહેલાં આ ખાનદાને ક્યારેય અમને મહત્ત્વ આપ્યું નહોતું, અને હવે જ્યારે મારો દીકરો શિક્ષિત થઈ ગયો છે તો જુઓ કેવી રીતે બધા આપણી આગળ પાછળ ફરી રહ્યા છે. મમ્મી ખૂબ જ ગર્વપૂર્વક બોલી રહી હતી. હું જરાક હસ્યો. ત્યારે તે પપ્પા પાસે બેસીને તેમને કોઈ સંબંધી વિશે વાત કરવા લાગી, જેમણે પોતાની દીકરીના સંબંધ માટે મારી વાત કરી હતી. મને ગુસ્સો આવી ગયો. મમ્મી, મારા માટે છોકરી જોવાની કોઈ જરૂરત નથી. લગ્ન તો હું મારી મરજીથી જ કરીશ, મેં કહ્યું. પરંતુ મમ્મીનો તો ચહેરો જ ઉતરી ગયો. ખબરદાર જો એવી વાત કરી તો પોતાની મરજીથી ખબર નહીં ક્યાંથી છોકરી ઉપાડીને લઈ આવીશ. લગ્નથી પહેલાં જાત ખાનદાન બધું જોવું પડે છે, અને સૌથી જરૂરી વાત એ છે કે છોકરી ઘર સાચવવાવાળી હોવી જોઈએ. એટલા માટે તારા લગ્ન તો હું મારી મરજીથી જ કરીશ, અને ચિંતા ના કર, હું તારા માટે હીરા જેવી છોકરી શોધીને લાવીશ. મમ્મીની વાત સાંભળીને હું હસ્યો. ભલે, હું શોધું કે મમ્મી, મને તો હીરા જેવી છોકરી જ જોઈતી હતી. આ દરમિયાન મારા મોબાઈલ પર કોઈકનો ફોન આવી રહ્યો હતો, એટલે હું મોબાઈલ હાથમાં લઈને ઘરની બહાર નીકળી ગયો. પરંતુ વિચાર હજી પણ મમ્મીની વાતોમાં જ અટવાયેલા હતા. લગ્નના સપના તો મારા મનમાં પહેલાંથી જ હતા, અને આમ પણ કયો નવયુવક એવો હશે જેને લગ્ન કરવાની ઈચ્છા ન હોય? સારું ઘર, સારી શિક્ષા, રૂપિયાની કોઈ કમી હતી નહીં. હવે બસ જિંદગીમાં એક સુંદર પત્નીની કમી હતી, જે મારી સાથે કદમથી કદમ મેળવીને ચાલી શકે. એક દિવસ જ્યારે હું નોકરીથી ઘરે આવ્યો તો ઘરમાં કંઈક વિશિષ્ટ ચહેલપહેલ નજર આવી. અંદર દાખલ થયો તો જોયું એક મહિલા મારી સામે બેઠા હતા, જે અચાનક ઊભા થઈને મારી પાસે આવ્યા અને મારા માથા પર હાથ મૂકીને મને આશીર્વાદ આપ્યા. મેં ધ્યાનથી જોયું તો તેમનો ચહેરો કંઈક જાણીતો લાગ્યો. મેં સવાલભરી નજરોથી મમ્મી તરફ જોયું. મમ્મી હસી. આ તારા દૂરના ફઈ છે, જે બીજા શહેરમાં રહે છે. તારા કેનેડાથી આવવાની ખબર મળી તો તને મળવા માટે આવી ગયા. મમ્મીની વાત ઉપર હું સમજી ગયો હોય એવી રીતે મેં માથું હલાવ્યું. ફઈ મારી સાથે ખૂબ જ પ્રેમપૂર્વક વર્તી રહ્યા હતા. તેમની સાથે તેમના પતિ પણ હતા. એ પણ સારા વ્યક્તિ લાગ્યા. હા, તેમના પહેરવેશ ઉપરથી લાગી રહ્યું હતું કે તે લોકો વધારે સંપન્ન નથી. કપડાં સાદા પરંતુ સાફ સુથરા અને સારી રીતે પ્રેસ કરેલા હતા. પપ્પા તેમની સાથે ખૂબ જ પ્રેમપૂર્વક વર્તી રહ્યા હતા, અને મમ્મી પણ વારંવાર ખાવા પીવાની વસ્તુઓ તેમની સામે રાખી રહી હતી. મને આ બધું થોડુંક અજીબ જરૂર લાગ્યું, કેમ કે મમ્મીએ ક્યારેય પોતાના સાસરાવાળાઓની આટલી ખાતરદારી કરી નહોતી. પરંતુ હું મારી ધૂનમાં મારા રૂમમાં જતો રહ્યો. બહાર ઘણીવાર સુધી તે લોકો બેઠા રહ્યા. બધા અંદરો અંદર હસી મજાક કરતા રહ્યા. આગલી સવારે હું કામ ઉપર જતો રહ્યો. જ્યારે પાછો આવ્યો તો મમ્મી ખૂબ જ ખુશ હતી. તેણે કહ્યું કે ફઈને એ લોકો અહીં એટલા માટે આવ્યા હતા
કેમ કે તે પોતાની દીકરીના સંબંધ વિશે વાત કરવા માગતા હતા. હું અભિમાનથી હસ્યો. ઓહો, લોકો તો હવે મને ઘરે આવીને પોતાની દીકરી દેવા માટે તૈયાર હતા. મમ્મી ખૂબ જ ખુશ હતી અને તે આ સંબંધ માટે તૈયાર પણ હતી. પરંતુ મને થોડોક સંકોચ હતો. હું છોકરીને જોવા અને તેને મળવા માગતો હતો. જ્યારે મેં મારી મમ્મીને આ વાત કહી તો તે હસી અને બોલી, અરે, ચિંતાની કોઈ વાત નથી. મેં તે છોકરીને જોઈ છે. તે ખૂબ જ સુંદર છે અને તારી દરેક આશા પર ખરી ઉતરશે. તે લોકો બીજા શહેરમાં રહે છે અને ગરીબ પણ છે. એટલા માટે ત્યાં છોકરીને જોવા જવાની કોઈ જરૂર નથી. હું જલ્દી જ તારા લગ્ન કરાવવા માગું છું. મારા શરીરમાં હવે એટલો દમ નથી કે તારા બધા નખરા ઉપાડું. તારી પત્ની આવી જશે તો તે જ તારા નખરા ઉપાડશે. મમ્મીની વાત સાંભળીને હું ઈચ્છવા છતાં પણ ના ન પાડી શક્યો. મને ખબર હતી કે મારી મમ્મી એટલી જલ્દી કોઈ વસ્તુને પસંદ નથી કરતી અને જો તેમણે સાસરાવાળાના કોઈકના વખાણ કર્યા છે તો તે ખરેખર સારી જ હશે. એટલે મેં લગ્ન માટે રજામંદી આપી દીધી. ઘરમાં તરત જ લગ્નની તૈયારીઓ શરૂ થઈ ગઈ. મેં પૂરા પ્રયાસ કર્યા કે ગમે તેમ મારી થવાવાળી પત્ની સાથે વાત કરી શકું. પરંતુ મને ખબર પડી કે તેની પાસે મોબાઈલ ફોન પણ નથી અને ના તે કોઈ સાથે આવી રીતે મુલાકાત કરે છે. કંઈ વાંધો નહીં, મેં પોતાની જાતને સમજાવી લીધી. લગ્નમાં હવે દિવસો જ કેટલા બાકી રહી ગયા છે. ઓફિસમાં મારા બધા મિત્રોને મારા લગ્નની ખબર પડી ગઈ હતી અને બધા મને અભિનંદન પાઠવી રહ્યા હતા. તે બધા હાઈ સ્ટાન્ડર્ડવાળા લોકો હતા. એટલા માટે મેં શહેરના સૌથી મોટા હોલમાં મારા રિસેપ્શનની પાર્ટી રાખી હતી. હું ઈચ્છતો હતો કે જ્યારે હું મારી પત્ની સાથે સ્ટેજ ઉપર જાઉં તો બધાની નજરો ત્યાં જ થંભી જાય. લગ્નનો દિવસ પણ આવી ગયો. મેં દિલ ખોલીને રૂપિયા ખર્ચ્યા હતા. અમારે જાન લઈને બીજા શહેરમાં જવાનું હતું. મુસાફરીએ અમને બધાને થકાવી નાખ્યા હતા, પરંતુ મને મારા લગ્નની ખુશી હતી. જોકે હું એક નાનકડા ઘરમાં વરરાજો બનીને બેઠો તો મને મૂંઝારો થવા લાગ્યો. મને ત્યાં બેસવું ખૂબ જ ખરાબ લાગી રહ્યું હતું. મેં મમ્મીને કહ્યું પણ હતું કે ફઈને કહી દે કે લગ્ન હોલમાં થાય, પરંતુ તેમણે પોતાના નાનકડા ઘરમાં જ વ્યવસ્થા કરી લીધી હતી. હું ઈચ્છીને પણ કંઈ ન કરી શક્યો અને ચૂપચાપ સહન કરતો રહ્યો. હું આતુરતાથી મારી થવાવાળી પત્નીની રાહ જોઈ રહ્યો હતો. થોડી જ વારમાં લગ્નના મંત્ર વાંચવામાં આવ્યા અને લગ્ન સંપન્ન થઈ ગયા. મેં મમ્મી તરફ સવાલભરી નજરથી જોયું. મને ભૂખ લાગી રહી હતી, પરંતુ છોકરીવાળાઓ તરફથી ખાવા પીવાની કોઈ પણ વસ્તુ આપવામાં આવી નહોતી રહી. આખરે થાકી હારીને મેં મારા સસરાને પૂછી જ લીધું. મારો સવાલ સાંભળીને તે ચૂપ થઈ ગયા. પછી બોલ્યા, બેટા, અમે તો પહેલાં જ કહી દીધું હતું કે અમે જાનૈયાઓને ભોજન નહીં કરાવી શકીએ. તમારી મમ્મી સાથે પહેલાં જ વાત થઈ ગઈ હતી. એમણે કહ્યું હતું કે જાનૈયાઓને જમવાનું તેઓ પોતે ખવડાવશે. તેમણે આ વાત ખૂબ જ સામાન્ય રીતે કહી દીધી, પરંતુ મારી ઉપર તો જાણે પહાડ તૂટી પડ્યો. મને ખૂબ જ ગુસ્સો આવ્યો. આ તો સીધી રીતે મારું અપમાન જ હતું. મારી સાથે આવેલા મહેમાન જમવાની વ્યવસ્થા છે કે નહીં જોઈ રહ્યા હતા અને મારો ચહેરો શરમથી લાલ થઈ ગયો હતો. સાસરાવાળાઓ વિરુદ્ધ મારા મનમાં આ પહેલી ગાંઠ બની ગઈ હતી. હું ચૂપચાપ ઊભો થયો અને એક ઓળખીતાને ફોન કરીને જમવાની વ્યવસ્થા માટે કહી દીધું. થોડી વારમાં જ જાનૈયાઓ માટે જમવાનું પહોંચી ગયું. હું મમ્મીને કંઈક પૂછવા માગતો હતો, પરંતુ તે સમય યોગ્ય નહોતો. મેં પોતાની જાતને સમજાવ્યું, ચલો, કંઈ વાંધો નહીં. જ્યારે મારી પત્નીને મારી સામે લાવીને બેસાડવામાં આવી તો મને થોડી શાંતિ થઈ. તે લાંબા કદની હતી અને તેણે ચહેરા પર ઘૂંઘટ નાખેલો હતો. તેનું સજેલું ધજેલું રૂપ જોઈને મને લાગ્યું કે તે જરૂર ખૂબ જ સુંદર હશે. હવે મને વિદાયની જલ્દી થવા લાગી. થોડી જ વારમાં જમવાનું પૂરું થયું અને જાન શહેર જવા માટે નીકળી ગઈ. જ્યારે અમે પાછા પહોંચ્યા તો રાત થઈ ગઈ હતી. હું અધીરો થઈ રહ્યો હતો, પરંતુ મમ્મીને રીતિ રિવાજોની પડી હતી. નાની નાની ઘણી વિધિઓ કરતાં કરતાં રાતના 12 વાગી ગયા. આખરે મેં ઈશારાથી મમ્મીને કહી દીધું કે હવે હું મારા રૂમમાં જવા માગું છું. મારો ઈશારો બધાએ જોઈ લીધો અને હસવા લાગ્યા. પછી મમ્મી મારી પત્નીને રૂમમાં લઈ ગઈ અને બેસાડી આવી. તેમના ચહેરા પર એક અજીબ મુસ્કાન હતી, જેનું કારણ મને સમજાઈ નહોતું રહ્યું. મહેમાન રૂમમાંથી ગયા તો મેં દરવાજો બંધ કર્યો અને પાછળ ફર્યો.
પલંગ પર મારી પત્ની તેનું ઘરચોળું પહેરીને બેઠી હતી. રૂમમાં સાચા ફૂલોની ખૂબ જ સુંદરતાથી સજાવટ કરવામાં આવી હતી. હું ધીરે ધીરે ચાલતો પલંગ તરફ ગયો અને તેની સામે જઈને બેસી ગયો. આજે મારા અરમાનો પૂરો થવાનો દિવસ હતો. મારી શાનદાર જિંદગીમાં જે એક કમી હતી તે આજે પૂરી થઈ ગઈ હતી. એક સુંદર પત્ની જેની હાજરી મને પૂર્ણ બનાવી દેત. મેં હાથ આગળ વધારીને તેનો ઘૂંઘટ ઊંચો કર્યો, પરંતુ આગલી જ ક્ષણે જાણે મારા પગ નીચેની જમીન સરકી ગઈ. મારી આંખો હેરાનીથી ફાટેલી રહી ગઈ, કેમ કે મારી સામે મારી કાળી પત્ની બેઠી હતી. તે હસી રહી હતી, પરંતુ તેની મુસ્કાન છતાં ચહેરા પર કોઈ ખાસ ચમક હતી નહીં. તેનો રંગ ખૂબ જ શ્યામ હતો ને નૈણ નક્ષ પણ સાધારણ હતા. અને સૌથી મોટી વાત, તેના જમણા ગાલની ઠીક ઉપર એક મોટો કાળો મસો હતો. મારા મનમાં એક વેદના ઉઠી. તે ચૂપચાપ બેઠી હતી. કદાચ હું તેને વખાણ કરું કે પહેલી રાતની કંઈક ભેટ આપું તેની આશા કરી રહી હતી. પરંતુ એક નજર નાખ્યા પછી મારું મન જ ના થયું કે હું ફરીવાર તેની તરફ જોઉં. દુઃખ અને ગુસ્સાથી મારા દિમાગની નસો જાણે ફાટવા લાગી. આ શું કર્યું મમ્મીએ? તેણે તો કહ્યું હતું કે તું ખૂબ જ સુંદર છે, પરંતુ તારો ચહેરો તો એવો છે કે હું તને એકવાર જોયા પછી બીજી વાર ન જોઈ શકું. તું મારી આશા ઉપર ખરી નથી ઉતરી. મારાથી ખૂબ જ મોટી ભૂલ થઈ ગઈ કે મેં તને જોયા વગર તારી સાથે લગ્ન કરી લીધા. મારા મોઢેથી આ કડવા શબ્દો નીકળી પડ્યા. એ જે હજી સુધી ધીમે ધીમે સ્માઇલ કરી રહી હતી, અચાનક મારી તરફ જોવા લાગી. મારી વાતોએ તેની આંખોમાં આંસુ લાવી દીધા. મેં નફરત ભરેલી નજરોથી તેને જોઈ અને ઘૃણાથી મોઢું ફેરવી લીધું. મને તો હંમેશાથી રૂપાળી છોકરીની ચાહ હતી, અને મારી પત્નીનો રંગ આટલો કાળો હશે એ તો મેં ક્યારેય સપનામાં પણ નહોતું વિચાર્યું. શ્યામ રંગ ઉપર કરવામાં આવેલો મેકઅપ તેને હજી પણ વધારે કદરૂપી બનાવી રહ્યો હતો. હું ડરીને પલંગથી નીચે ઉતરી ગયો અને કહ્યું, હું તને છૂટાછેડા આપી દઈશ. હું તને મારી પત્ની બનાવીને ન રાખી શકું. કાલે રિસેપ્શનમાં બધા લોકો તને જોઈને મારો મજાક ઉડાડશે. મારી આ વાતોથી તેના ચહેરા પર જાણે ઉદાસી છવાઈ ગઈ. તે અચાનક પલંગ પરથી નીચે ઉતરી અને મારા પગને પકડી લીધા. ના રાજીવ, ભગવાન માટે થઈને મને છૂટાછેડા ન આપજો. મારા મા બાપ ખૂબ જ ગરીબ છે. આ આઘાત તેમના માટે પહાડ જેવો હશે. જો હું સુંદર નથી તો એમાં તેમનો શું વાંક છે? હું તમને દરેક ખુશી આપીશ, બસ મને છૂટાછેડા ન આપજો. તે રડવા લાગી હતી, પરંતુ તેના કાળા હાથોમાં મારા સફેદ પગ ખૂબ જ અજીબ લાગી રહ્યા હતા. હું પાછળ હટી ગયો. મારા મનમાં થઈ રહ્યું હતું કે રૂમની અંદર રહેલી દરેક વસ્તુને તહેસ નહેસ કરી નાખું. તે ચોધાર આંસુએ રડી રહી હતી. અચાનક જ તે પોતાની જગ્યાએથી ઊભી થઈ અને બોલી, જો તમને મારો ચહેરો પસંદ નથી તો તમે બીજા લગ્ન કરી લો. હું તમને ક્યારેય નહીં રોકું. બસ મારાથી મારું નામ ન છીનવી લેતા. હું અહીં જ ઘરના કોઈ ખૂણામાં પડી રહીશ અને તમારા લોકોની સેવા કરતી રહીશ. હું તમને ખૂબ જ પ્રેમ કરું છું અને તમારા વગર નહીં રહી શકું. તેની વાત ઉપર મારી અંદર નફરતની એક બીજી લહેર જાગી ગઈ. તેનો મારી સાથેનો કોઈ પણ પ્રકારનો સંબંધ હવે મારાથી સહન નહોતો થઈ રહ્યો, પરંતુ હું કંઈ કરી પણ નહોતો શકતો. ઘણીવાર સુધી રૂમમાં આમથી તેમ ચક્કર માર્યા પછી આખરે મેં દરવાજો ખોલ્યો અને બહાર નીકળી ગયો. મમ્મી સોફા ઉપર બેઠી હતી. મને બહાર આવતો જોઈને તેના ચહેરા પર ફરી એકવાર અજીબ સ્માઇલ આવી ગઈ. તેણે મને જરાય પણ પૂછ્યું નહીં કે હું આ સમયે બહાર શું કામે આવ્યો છું, અને એ પણ આજની રાતે. પરંતુ તે ચૂપચાપ બેઠી માળા જપતી રહી. હું ઘરથી બહાર નીકળી ગયો. ખબર નહીં કેટલી વાર સુધી રસ્તા પર ભટકતો રહ્યો. આખરે મેં નિર્ણય કરી લીધો કે હું મારી પરખ પ્રમાણે એક સુંદર છોકરી સાથે લગ્ન જરૂર કરીશ. આગલા દિવસે રિસેપ્શનની પાર્ટી હતી. મેં મારી પત્નીને કહ્યું હતું કે તે પોતાના ચહેરા પરથી ઘૂંઘટ નહીં હટાવે. એ બિચારીએ મારી વાત માની લીધી. આખી પાર્ટી દરમિયાન લોકો કહેતા રહ્યા, રિસેપ્શનમાં નવપરિણીત છોકરી ઉપર કોઈ ઘૂંઘટ નથી હોતો. પણ મમ્મી બધાને ચૂપ કરાવી નાખતી. મારું મન તેનાથી પૂરી રીતે કંટાળી ગયું હતું. લગ્ન પછી જ્યારે બધા નવવિવાહિત જોડાને ઘરે જમવાનું આમંત્રણ આપતા તો હું કોઈના કોઈ બહાના કરીને ના પાડી દેતો. આગલા દિવસથી મેં કામ પર જવાનું શરૂ કરી દીધું. પરંતુ મારો સૌથી સારો મિત્ર સુનિલ કંઈક સમજી ગયો હતો. મારા જેવો હરવા ફરવાનો શોખીન માણસ
લગ્નના બીજા જ દિવસથી કામ પર પહોંચી જાય આ વાત તેને ખટકવા લાગી. તેણે એ જ સાંજે મને પોતાના ઘર પર આમંત્રણ આપ્યું. મેં ના પાડવાનો પ્રયાસ કર્યો, પરંતુ તેણે સખ્તાઈથી મારી વાત ઠુકરાવી દીધી. તેણે કહ્યું, લગ્નના બીજા દિવસથી ભલા કોણ કામ ઉપર આવે છે? તું હનીમૂન પર નથી ગયો તો હવે ભાભીને લઈને મારા ઘરે જરૂર આવજે. મારો ઉતરેલો ચહેરો જોઈને તે બધું જ સમજી ગયો હતો. ઈચ્છા ન હોવા છતાં પણ એ સાંજે હું મારી પત્નીને લઈને તેના ઘરે પહોંચી ગયો. મારા 2 મિત્રોએ જ્યારે મને તે સાધારણ ચહેરાવાળી છોકરી સાથે આવતા જોયો તો તેઓ સમજી ગયા કે મારો ચહેરો ઉદાસ કેમ હતો. તેણે ઘરમાં જાત જાતના પકવાન બનાવડાવ્યા હતા. તેના ઘરના બધા મને ઘરનો જ એક સદસ્ય સમજતા હતા. જ્યારે તેમની સાથે આ મારી પહેલી મુલાકાત હતી. સુનિલે જમવા બેસવાનું કહ્યું, પરંતુ હું થોડીવાર માટે ઊભો રહી ગયો. તેની નાની બહેન જમવાનું ટેબલ તૈયાર કરી રહી હતી. તેને જોઈને હું મારી નજરો હટાવવાનું ભૂલી ગયો. તે એટલી સુંદર હતી જાણે સીધી સ્વર્ગના બગીચાથી આ દુનિયામાં આવી હોય. તેના લાંબા કાળા વાળ, નાજુક ચહેરો અને ગોરો રંગ મારા દિલ અને દિમાગ ઉપર છવાઈ ગયો. હું બિલકુલ એવી જ છોકરીને પોતાની પત્ની બનાવવા માગતો હતો. જ્યારે મારી નજરોનો તેને અહેસાસ થયો તો તેણે પણ મને જોયો અને તેના ચહેરા ઉપર શરમની લાલી ફેલાઈ ગઈ. મારું મન બેકાબૂ થઈ ગયું. હું કોઈ પણ હાલતમાં તેને પોતાની પત્ની બનાવવા માગતો હતો. મારી કાળી પત્ની ચૂપચાપ આ બધું જોઈ રહી હતી. તેણે ખૂબ જ ઓછું ખાધું હતું. સુનિલના ઘરેથી પાછા ફરતા સમયે હું મનમાં ને મનમાં નક્કી કરી ચૂક્યો હતો કે હું સુનિલ સાથે વાત કરીશ અને મેં વધારે રાહ જોઈ નહીં. આગલા જ દિવસે મેં તેને પોતાના મનની વાત જણાવી દીધી. તે હેરાન રહી ગયો. તેણે કહ્યું, પરંતુ રાજીવ, હમણાં 2 દિવસ પહેલાં જ તો તારા લગ્ન થયા છે. મેં કહ્યું, તે તો મારી પત્નીને જોઈ છે. મારે એવી પત્ની નથી જોઈતી. એ તો મારી મમ્મીની પસંદ હતી. હું મારી પસંદથી લગ્ન કરવા માંગુ છું. હું તારી બહેનને દુનિયાની દરેક ખુશી આપીશ. મેં તને દરેક રીતે વિશ્વાસ અપાવ્યો. મારા શાનદાર સ્ટેટસ, સારી નોકરી અને રૂપિયાની ભરમારે કદાચ તેને વિચારવા ઉપર મજબૂર કરી નાખ્યો. આખરે તેણે મારા હકમાં નિર્ણય કરી લીધો અને મારા લગ્ન માટે હા પાડી દીધી. એ દિવસે હું ખૂબ જ ખુશ હતો. મેં ઘરે આવીને સૌથી પહેલાં મમ્મીને વાત જણાવી. મારી વાત સાંભળીને તેના ચહેરા પર કોઈ હેરાની નહોતી, જાણે કે બધું પહેલાંથી જ નક્કી હોય. 1 અઠવાડિયા પછી જ હું પ્રાચી સાથે લગ્ન કરીને તેને મારા ઘરે લઈ આવ્યો. તેની સુંદરતા અને શૃંગાર જોઈને મારી પહેલી પત્ની ભૂમિ અમુક ક્ષણ માટે ત્યાં જ ઊભી રહી અને પછી ચૂપચાપ રૂમની બહાર નીકળી ગઈ. મેં કબાટમાંથી તેના બધા જ કપડાં કાઢીને સોફા પર મૂકી દીધા અને કહ્યું, આ રૂમમાં હવે પ્રાચી રહેશે. તું મમ્મીના રૂમમાં અથવા તો સ્ટોર રૂમમાં સૂઈ જા. મેં નફરત ભરેલા અવાજમાં કહ્યું, પરંતુ તે કંઈ બોલી નહીં. હા, તેની આંખોમાં આંસુ જરૂર ચમકી રહ્યા હતા. તેણે ચૂપચાપ સ્ટોર રૂમને પોતાનું ઠેકાણું બનાવી લીધું. મમ્મી સવારથી મોડી રાત સુધી તેની પાસે કામ કરાવતી હતી. તેને જાણે કોઈ મફતની નોકરાણી મળી ગઈ હોય. વાત વાત પર મમ્મી એને ખીજાતી અને અપમાનિત કરતી. મને હેરાની હતી, કેમ કે મારી નરમ મિજાજની મમ્મીનું આ રૂપ મેં પહેલાં ક્યારેય પણ જોયું નહોતું. પરંતુ મને ભૂમિમાં કોઈ પણ પ્રકારનો રસ નહોતો, એટલા માટે મમ્મી એની સાથે જે કંઈ પણ વર્તન કરતી મને કંઈ ફરક પડતો નહોતો. હું તો મારી નવી જિંદગીમાં મગન હતો. પ્રાચી ફેશનેબલ છોકરી હતી. તે નવી સ્ટાઇલના કપડાં પહેરતી અને હંમેશા મેકઅપ કરીને રહેતી. તેની સુંદરતા જોઈને હું ખૂબ જ ખુશ રહેતો. ઘરના બધા જ કામ ભૂમિ કરતી હતી, એટલા માટે પ્રાચીને કોઈ કામ કરવાની જરૂરત પડતી નહોતી. લગ્નના થોડા સમય પછી હું પ્રાચીને લઈને હનીમૂન પર જતો રહ્યો. યુરોપની લાંબી ટૂર કરીને પછી જ્યારે હું પાછો આવ્યો તો ખબર પડી કે પ્રાચી ગર્ભવતી છે. મારી જિંદગી હવે પૂરી થવા જઈ રહી હતી. હું ખૂબ જ ખુશ હતો. બસ એક વાત ખટકતી હતી. ઘરમાં ચૂપચાપ હરતી ફરતી ભૂમિ મને હવે કોઈ પડછાયાની જેમ લાગવા લાગી હતી. તે ક્યારેય પણ કંઈ કહેતી નહીં. ઘણી વખત મમ્મી તેની સાથે મારપીટ કરતી અને તે ચૂપચાપ સહન કરી લેતી. એક દિવસ દૂધ ઢોળાઈ જવા પર મમ્મીએ તેને લાકડીથી એટલું માર્યું કે તે ધ્રુસકે ને ધ્રુસકે રોઈ પડી. છતાં પણ તેના મોઢેથી એક પણ ફરિયાદ નીકળી નહીં.
ખબર નહીં કેમ એ દિવસથી મારા મનમાં એક અજીબ બેચેની ભરાઈ ગઈ. જ્યારે હું કામ પર રહેતો તો તેની ફરિયાદ ભરેલી નજરો મને દરેક જગ્યાએ નજર આવતી. આજે પણ હું એટલા માટે જલ્દી પાછો આવી ગયો હતો અને હવે રાતના આ પહેર જે કંઈ પણ મેં જોયું તે જોઈને હું રોઈ પડ્યો. મારું હમણાં જ જન્મેલું બાળક જોર જોરથી રડી રહ્યું હતું. મેં ઊભા થઈને તેને જોયું. પ્રાચી બેખબર સૂતી હતી. મેં તેને હલાવી અને બાળકના રડવા પર તેનું ધ્યાન આપ્યું, પરંતુ તે પડખું ફરીને ફરીવાર સૂઈ ગઈ. મેં એક ઊંડો શ્વાસ લીધો. સુંદર તો તે જરૂર હતી, પરંતુ તેનામાં જવાબદારી કે લાગણી નામની કોઈ પણ વસ્તુ હતી નહીં. આખી રાત બાળક રડતું તો હું તેને સંભાળતો. બાળકને દૂધ પીવડાવીને હું રૂમની બહાર નીકળી ગયો. હું ફરી તે રૂમ તરફ જોઈ રહ્યો હતો જ્યાં થોડીવાર પહેલાં મેં તે નજારો જોયો હતો. આ વખતે સ્ટોર રૂમનો દરવાજો ખુલ્લો હતો. સામે જ ભૂમિ બેસીને ધ્રુસકે ને ધ્રુસકે રડી રહી હતી. મમ્મી હજી પણ તેની સામે ઊભી હતી અને કહી રહી હતી, જોયું, તારી માએ લગ્ન પછી જે કંઈ પણ મારી સાથે કર્યું હતું તેનો મેં કેવો બદલો લીધો. મને તારો ચહેરો જોઈને અંદાજો થઈ ગયો હતો કે મારો દીકરો ક્યારેય પણ તને સ્વીકાર નહીં કરે. એટલા માટે મેં જાણી જોઈને તારા લગ્ન તેની સાથે કરાવ્યા. હવે જો તું ઘરમાં કોઈ કચરાની જેમ પડી રહે છે અને તારી હાલતથી તારી માને જે તકલીફ થાય છે ને તેનાથી મને ખૂબ જ શાંતિ મળે છે. અડધી રાત્રે અહીં ભગવાનની માળા જપ કરીને શું સાબિત કરવા માંગે છે? ખૂબ જ સારી બનવાની કોશિશ કરી રહી છે? ચલ ઉઠ, મારા માટે દૂધ ગરમ કરીને લઈ આવ. મમ્મીએ તેને જોરથી લાત મારી. પછી ભૂમિ ચૂપચાપ પોતાની જગ્યાએથી ઊભી થઈ ગઈ. મારી ઉપર તો જાણે કોઈ પહાડ તૂટી પડ્યો હતો. મમ્મીએ પોતાનો જૂનો બદલો લેવા માટે થઈને મારો ઉપયોગ કર્યો હતો અને ભૂમિની જિંદગી આવી રીતે બરબાદ કરી હતી. મને નહોતી ખબર કે ફઈએ તેમની સાથે શું કર્યું હતું, પરંતુ આ બધામાં ભૂમિનો તો કંઈ વાંક હતો નહીં. તે મારી બાજુમાંથી ચૂપચાપ પસાર થઈ ગઈ. એક નજર તેની મારા ઉપર પડી તો હું માથાથી પગ સુધી કંપી ગયો. જો તે બેસીને ભગવાન પાસે મારી ફરિયાદો કરી રહી હતી તો ભગવાન જાણે મારો અંજામ શું થશે. મને ઓફિસના લોકોના બદલાયેલા ચહેરા યાદ આવવા લાગ્યા. બોસને વારંવાર મારી ફરિયાદો કરવામાં આવી રહી હતી. મારું બાળક અનાથની જેમ આખો દિવસ પડ્યું રહેતું હતું. પ્રાચી પોતે સજવા ધજવામાં જ મસ્ત રહેતી હતી. ભૂમિ મારી પાસેથી નીકળવા માગતી હતી, પરંતુ મેં તેનો હાથ પકડી લીધો. રાતના આ સમયે મારી પત્ની સાથે આવી રીતનો વ્યવહાર તું ન કરી શકે મમ્મી. જે કંઈ મેં આજે સાંભળ્યું છે ત્યાર પછી હું આ પાપ પોતાના માથે નથી લેવા માગતો. આજથી ભૂમિને હું મારી પત્ની તરીકે દરજ્જો આપીશ. તે હવે સ્ટોર રૂમમાં નહીં પરંતુ બીજા રૂમમાં રહેશે. આ બંને પત્નીઓની સાથે ન્યાય કરવો હવે મારી જવાબદારી છે અને આજ પછી તું મારી પત્નીને કંઈ નહીં કહે, મેં મમ્મીને કહ્યું. તેના ચહેરાનો રંગ ઉડી ગયો હતો, પરંતુ ખબર નહીં કેમ મારા મનમાં એક અજીબ શાંતિ ઉતરતી હોય એવું મને અનુભવાઈ રહ્યું હતું. ભૂમિની આંસુ ભરેલી આંખોમાં પણ એક અનોખી ખુશી દેખાઈ રહી હતી. તેના ચહેરા પર સ્માઇલ હતી. મેં ધ્યાનથી તેનો ચહેરો જોયો. તેના ચહેરા પર એક માસુમિયત વિખરાયેલી હતી. તે સુંદર નહોતી, પરંતુ કદરૂપી પણ નહોતી. મેં ધીરેથી તેનો હાથ પકડ્યો અને તેને મારા રૂમ તરફ લઈ ગયો. સવાર થતાં જ મેં બધાને જણાવી દીધું કે હું મારી બંને પત્નીઓને બરાબરનો હક આપીશ. પહેલાં તો પ્રાચી ખૂબ રડી, રાડો પાડી, પરંતુ પછી ચૂપ થઈ ગઈ, કેમ કે તેને મારી ધનદોલત અને મિલકતથી હાથ ધોવા મંજૂર નહોતા. અને ભૂમિ તે એટલી ખુશ હતી કે ઉઠતા બેસતા ભગવાનનો આભાર માનવાનું ભૂલતી નહીં. ઘરના બધા જ કામ હજી પણ તે પહેલાંની જેમ જ કરતી હતી. ફરક બસ એટલો હતો કે હવે તેની આંખોમાં આંસુની જગ્યાએ દર સમયે સ્માઇલ રહેતી હતી. તેની સંગતમાં રહીને મને અહેસાસ થયો કે સાચું સુખ આપવાવાળી પત્ની કેવી હોય છે. મારા કપડાં, બૂટ બધું હંમેશા તૈયાર હાલતમાં મને મળતું. તે પોતાના હાથેથી મારા માટે ગરમા ગરમ જમવાનું પરોસતી અને ક્યારેય પણ કોઈ ફરિયાદ કરતી નહીં. અને હવે તો મેં પણ મનમાં એ નક્કી કરી લીધું હતું કે મેં તેની સાથે જે કંઈ પણ જુલમ કર્યા છે હું તેનું પ્રાયશ્ચિત જરૂર કરીશ. આ વાર્તાનો નૈતિક સંદેશ એ છે, સાચું સુખ અને સાચો સંબંધ ફક્ત રૂપ અને દેખાવથી નહીં,
પરંતુ પ્રેમ, સમર્પણ અને સેવાભાવથી બને છે. જ્યારે વ્યક્તિ પોતાની અંદર આત્મનિરીક્ષણ કરીને પોતાની ભૂલોને સ્વીકાર કરે છે અને તેને સુધારવાનો નિર્ણય લે છે, ત્યારે જ તે વાસ્તવમાં ન્યાય કરે છે, પોતાની સાથે પણ અને બીજાની સાથે પણ. ભૂમિ જેવી પત્નીનું સમર્પણ અને પ્રેમ મેળવવાથી રાજીવને એ અહેસાસ થયો કે સાચી સુંદરતા બહારી નહીં પરંતુ અંદરની હોય છે, જે ત્યાગ, સેવા અને હસતા ચહેરામાં વસે છે. તો મિત્રો, આ હતી આજની વાર્તા. આ વાર્તા વિશે તમારું શું મંતવ્ય છે તે કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. અને જો વાર્તા ગમી હોય તો લાઈક કરીને વધુમાં વધુ શેર પણ કરજો. અને આવી જ અવનવી વાર્તા સાંભળવા માટે ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો.